શહેર ધંધુકા હતું. થોડા વર્ષ પહેલા જ હજી કિશન ભરવાડની હત્યા થઈ હતી. 2022નો એ સમય હતો અને ધોળે દાડે બે લોકો આવીને કિશન ભરવાડને મારીને ગયા હતા અને એમાં બ્લાસ્ફેમી, ઈશ નિંદા, તમે અમારા ભગવાનનું અપમાન કર્યું ને એટલે હવે તમને જીવવાનો અધિકાર નથી. મૌલાના આવીને જ્યારે એવું કન્ફેસ કરે છે, એના તાર પકડાય છે, ખબર પડે છે કે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હતો. કેટલાય લોકો ફંડિંગ પૂરું પાડતા હતા, મૌલવીઓ હતા, બહારથી ફંડ આવતું હતું ને એમનો ઈરાદો માત્ર એટલો હતો કે તમારે હિન્દુઓને બતાવી દેવાનું છે. અને શું બતાવી દેવાનું છે? તો કે ગુસ્તાખે રસૂલ કી એક ही સજા સરતન સે જુદા. સ્વાભાવિક હતું કે મામલો સંવેદનશીલ હતો. એના પછી કોર્ટમાં તપાસ ચાલી રહી છે. એના એ હજુ કેસ ચાલી રહ્યો છે. ગુજરાત એટીએસે થોડા જ કલાકોમાં આખી કાર્યવાહી કરી હતી. એટલી જ પ્રતિબદ્ધતા સાથે ગુજરાત પોલીસે કાર્યવાહી ધંધુકાના કેસમાં પણ કરી. થોડા જ કલાકોમાં પોલીસ ત્યાં પહોંચીને એમણે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે આ વખતે જે હત્યા થઈ છે ધર્મેશ ગમારાની, ધર્મેશ ભરવાડને મારવા પાછળનો ઉદ્દેશ્ય ધાર્મિક નહોતો.